નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। લશ્કરી બસ પલટતા ખેડા જિલ્લાના 4 મુસાફરોના મોત, જાણે 51 લોકો ઇજાગ્રસ્ત થયા। સમાચાર વિગતવાર જાણીએ તો યાત્રાધામ અંબાજી નજીક ત્રિશુળિયા ઘાટ ઉપર સવારના સમયે પસાર થયેલી એક ખાનગી બસ લશ્કરી બસની અચાનક બ્રેક ફેલ થતાં ડ્રાઈવર સ્ટીયરિંગ પરનું કાબુ ગુમાવી દેતા બસ રોડ સાઈડમાં પલટી મારી દેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘટના સ્થળે બસ ચાલક સહિત 2 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા। જ્યારે 52 લોકો ઘાયલ થયા હતા। તેમને તાત્કાલિક સારવાર અર્થે કહી શકાય કે જે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આપણે તે પણ જણાવીએ કે જે મૃતકો વધુ જ્યાં દવાખાને લઈ જતા 2 લોકોના વધુ મોત થયા હતા। આમ કુલ 4 લોકોના મોત થયા હતા। મૃતકમાં પ્રથમ જે સદ્દામ હુસેન મુસ્તુફા મિયા ખોખર મહુધા જિલ્લા ખેડા લશ્કરી ચાલક જે છે। બીજા નંબરે ધર્મેશ દાલાભાઈ સોલંકી ઉંમર વર્ષ 25 શાહપુર કઠલાલ। ત્રીજા નંબરે જિગ્નેશભાઈ સોલંકી નાની શાહપુર કઠલાલ 3 વર્ષના છે। અને ચોથા નંબર સેજલબેન અભયસિંહ સોલંકી, જેમની ઉંમર 17 વર્ષ, જે નાની શાહપુર મળે અને કઠલાલ આ મોત થયું હતું। આપણે તે પણ જણાવીએ કે જે અંબાજી